જંગલમાં ફરતા ફરતા જાંબુવંત એને મળ્યો, સિંહને. એટલે જાંબુવંતને થયું કે સિંહના મોઢામાં આ કઈક ચમકદાર. જાંબુવંતને પણ ખબર નથી કે આ શું છે, પણ એ જૂટવા માટે પ્રયત્ન કર્યો, પણ સિંહ અને જાંબુવંતની લડાઈ થઈ અને જાંબુવંત તો અતિ શક્તિશાળી હતા, એટલે સિંહને એને મારી નાખ્યા અને મણિ પોતે લઈ અને ત્યાંથી જતા રહ્યા. અને મણિ પોતાની ગુફામાં લઈ અને ગયા અને એના બાળકોને, છોકરાઓને રમવા માટે આપી દીધા. એને તો ખબર નથી કે આ વસ્તુ શું છે, અને બાળકો રમવા મળ્યા. એને એની કિંમત ખબર નથી, આ વસ્તુ શું છે એની ખબર નથી. કોઈ જાણકાર હોય તો ખબર પડે ને. એક વખત એક મજૂરો ખોદાઈનું કામ કરતા હતા, ખોદતા હતા જમીન કે એવું કઈ, તો એમાંથી એક બહુ દિવ્ય અને કિંમતી પથ્થર નીકળ્યો, હીરા જેવો. હીરો જ હતો, સમજો ને. અને લગભગ 2 લાખથી વધારે એની કિંમત હશે. આ તો મજૂર, એને તો કઈ ખબર નહીં કે આ શું છે, પણ કઈ અલગ વસ્તુ ચમકદાર જોઈ એટલે એને એમ થયું કે આ કઈ છે, કઈ કિંમતી વસ્તુ છે, એટલે એને લઈ લીધો. અને બીજે દિવસે ઝવેરી બજારમાં એ વેચવા માટે ગયો અને એક દુકાન પર ગયો ઝવેરીની. એક શેઠ બેઠા હતા, એને બતાવ્યો કે આ કઈ મને પથ્થર મળ્યો છે અને મારે આ વેચવો છે. શેઠે જોયું અને એને જોયું કે આ તો બહુ દિવ્ય અને કિંમતી મણી છે, પણ આ તો મજૂર છે, આને શું ખબર, એટલે હું આની પાસેથી હાવ એમનેમ કોડીના ભાવમાં લઈ લઉં. એટલે એને કીધું કે આના ખાલી 5000 રૂપિયા આવે. આ તો મજૂર, ભણેલો નતો, ખબર નથી, પણ આમ ગણેલો હતો થોડો. એટલે એને એમ થયું કે આ પથ્થરના, એવડા નાના પથ્થરના આને સીધા 5000 કીધા, એટલે આ કઈ કિંમતી વસ્તુ હોવી જોવે. એટલે એને કહ્યું કે નહીં ભાઈ, 5000 તો મારે આપવો નથી, કે 10000 આપું. એટલે આને વધારે શંકા ગઈ મજૂરને કે આ કોઈ કિંમતી વસ્તુ છે કે નહીં, 10000 મારે દેવો નથી. 25 ને 30 એમ કીધું. છેલ્લે કીધું કે 50000 આપું. બોલ આપવો છે નહીતર જા. મજૂર કે 5000. મજૂરે એવો વિચાર કર્યો કે 2-4 દુકાનો ફરું, આ શું કિંમત છે આની જાણવા મળે. એને આપ્યો નહીં, આગળ ગયો, 2-4 દુકાનો ફેરો. છેલ્લે એક પ્રમાણિક શેઠ હતા, આ પેલા મેળા, એ તો પેલું ચા માંથી માખી પડી તો માખીને મૂકીને ચા પી જાય એવા હતા. પ્રમાણિક શેઠ મળ્યો એટલે એને એ મજૂરને કીધું કે ભાઈ આ હીરો છે, આ પથ્થર છે, પણ હીરો છે, અને ઘસી એટલે હીરો નીકળે ને બહુ કિંમતી છે, આની કિંમત 2 લાખ કરતા વધારે છે, પણ હું તને 2 લાખ આપું. સીધું જ કહી દીધું. એટલે આ મજૂરને પણ થયું કે આ પ્રમાણિક શેઠ છે, સીધું મને કઈ 5-10 હજાર કાંઈ નહીં, સીધું 2 લાખ. એટલે કીધું કે લઈ લો. 2 લાખમાં વેચી નાખ્યો અને લઈ અને ત્યાંથી નીકળ્યો. એટલે નીકળ્યો, પણ પહેલી દુકાને જ્યાં પહોંચ્યો ને ત્યાં ઓલા શેઠે એને બોલાવ્યો પાછો. અહીંયા ભાઈ શું થયું હીરાનું? પેલો પથ્થર હતો કે એમ તો મેં વેચી નાખ્યો. કેટલામાં વેચ્યો? કે 2 લાખ આવ્યા. કે ગાંડા, એ 3 લાખનો હતો, તારે લાખ રૂપિયાની ખોટ ગઈ, તો હા મૂર્ખો માણસ લાગે છે. ત્યારે મજૂરે શું કીધું એને ખબર? કે મૂર્ખો હું છું કે તું છો? શું કીધું? મને તો ખબર નથી આ હીરો છે, પણ તને તો ખબર હતી ને કે આ હીરો છે, તે જવા દીધો. ખોટ તને ગઈ, મને ગઈ નથી. કિંમત ઝવેરી તને હતી કે આ શું છે, છતાં પણ તે ન લીધો. મને તો ખબર જ નથી. એટલે જાંબુવંતને ખબર નથી કે આ મણી શું છે, એટલે એને એના બાળકોને રમવા માટે આપી દીધો. અહીંયા પ્રસન્ન મળતો નથી દ્વારિકામાં, અને મણી પણ મળતો નથી. એટલે એનો ભાઈ સતરાજીત ચિંતા કરે છે કે ક્યાં ગયો હશે, મણી પણ નથી અને મારો ભાઈ પણ નથી. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, બધે શોધખોળ કરી, પણ પ્રસન્ન ક્યાંય મેળો નહીં. એટલે એને પછી એવી વાત કરી કોઈને કે હોય ન હોય આ મણી અને મારો ભાઈ 2 ખોવાણા છે, એની પાછળ ભગવાન કૃષ્ણ, કદાચ કૃષ્ણ હોઈ શકે. એને મારી પાસે મણી માંગ્યો હતો, એની નજર મારી મણી ઉપર હતી, મેં એને મણી નથી આપ્યો, એટલે નક્કી એને મણી માટે જ મારા ભાઈને ગાયબ કર્યો છે. આવી વાત એને કરી અને આ વાત જે છે વાયુ વેગે દ્વારિકામાં ફેલાઈ ગઈ. પછી તો દ્વારિકા વાસીઓ પણ કહેવા માંડ્યા કે હોય ન હોય કદાચ મણી ભગવાન કૃષ્ણએ લીધો પણ હોય,
ये द्वारिका वासीओ जेने भगवाने રહેવા માટે સોનાના ઘર આપ્યા હતા, એ દ્વારિકા વાસીઓ એમ કહેવા મળ્યા કે મણી ભગવાને લીધો હશે. અને દ્વારિકાનું નામ આવે ને એટલે એની ધજા ફરકતી દેખાય આપણને. ધજા 52 ગજની ધજા એની જે છે ફરકતી હોય. દ્વારિકા તો અદ્ભુત નગરી છે. તમે એનું દર્શન કરો એટલે શું જોવો, પેલા દૂર હોય ને ત્યાંથી કઈ જો ધજા દેખાય. સોનાની નગરી ભગવાન કૃષ્ણએ બનાવી હતી.